આ જોઈ લ્યો મિત્રો. તો હાલો મિત્રો, કેમ છો બધા? તો બધા મજામાં જ હશો. તો આજે અત્યારે સવારના વાગ્યા છે 7 અને વરસાદે પણ બાકાજીકી બોલાવી દીધી છે. તો સૂર્યાભાઈ કોમેડી યુટ્યુબ ચેનલમાં આપનું બધાનું સ્વાગત છે. અને આ છે અમારા સૂર્યાભાઈ. તો અત્યારે તો સવારમાં મિત્રો વાત જ કરોમાં, કેમ કે રાતનો કાલે વરસાદ હતો ને આજે વરસાદ બાકાજીકી બોલાવી દીધી છે. અને ચારે બાજુ પાણી પાણી, અને અમે પણ બંને છત્રી લઈને આવી ગયા છે વાડી તરફ. તો વાડીમાં તો વાત જ પૂછો મિત્રો, ક્યાંય એટલી બાજુ જવાય એવું કન્ડિશન નથી. આ જોઈ લ્યો પાણી, અને હજી પણ વરસાદ બાકાજીકી બોલાવે છે. તો આપણે આજનો બ્લોગ છત્રીમાં જ બનાવવાનો રહેશે, કેમ કે મિત્રો બહાર એટલો વરસાદ છે કે મોબાઈલ વખતે કોઈ કેમેરો બહાર નીકળે એવી હાલત નથી. તો બ્લોકમાં બેના રહેજો મિત્રો. આગળ હું તમને બતાવીશ નદીનું પણ દ્રશ્ય, કે અમારી બાજુમાં છે ત્રિવેણી સંગમની ત્રીજી નદી એટલે કે કપિલા, જે અમારા ગામની નજીક જ છે. એ હું તમને બતાવીશ કે નદીની હાલત શું છે મિત્રો. અને પવન પણ જોરદાર છે, અને પાણી વરસાદ પણ એટલો જ પડી રહ્યો છે તાકાતથી મિત્રો. તો આગળ બ્લોકમાં મિત્રો બેના રહેજો. હું તમને નદીના પણ દ્રશ્ય બતાવીશ કે હાલત કેવી છે. ચારે બાજુ પાણી પાણી જ છે અત્યારે. તો મિત્રો અમે અત્યારે, અમારું ગામનું નામ છે મિત્રો ગીર સોમનાથના વેરાવળ તાલુકાનું મેઘપુર ગામ. તો મિત્રો બ્લોકમાં બેના રહેજો. હું તમને આગળના દ્રશ્યો બતાવીશ કે કેવી હાલત છે. અને સૂર્યાભાઈ પણ તમને કંઈક કહેશે. કે ભાઈ જોઈ લ્યો મિત્રો, વાડીમાં કેટલું પાણી જાય છે ખેતરમાંથી આ કુંડા દ્વારા. તો આવી રીતનો સિસ્ટમ છે વાડીમાં. અને આ વાડી છે 100 ફૂટ ઉપર, લગભગ થોડીક નીચે છે મિત્રો, 10, 15, 20 ફૂટ જેટલી, બાકી ભરાઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો હાલત કે અમારા ગામની અંદર કેવો વરસાદ છે. તમારે ત્યાં કેવો છે ને એ પણ મિત્રો કહેજો. બ્લોકમાં જરૂરથી બેના રહેજો. હું તમને આગળ તો બતાવીશ કે અમારી નદીના પણ દ્રશ્યો કેવા છે. કેમ છો બધા? મજામાં. આ વરસાદ તો પેલા મારું નામ છે સુનિયા રાજા. મજામાં વરસાદ હાલો છે. મારું નામ છે સુનિયા. તો મિત્રો આ છે સૂર્યાભાઈ ની ઇન્ટ્રોડક્શન. એનું પણ નામ સૂર્યાભાઈ છે. પૂછે છે કે વરસાદ કેવો છે, તો કોમેન્ટમાં જરૂર કહેજો. બીજું કઈ કેવું ભાઈ? બોલ બીજું કઈ કેવું તો બોલ. ગીત ગાવું ભાઈ, એક ગીત ગાવું છે. जीवन उष्ट पानी है आठ लगा तो दे जाएगी बाहर निकाल मर जाएगी. તો મિત્રો આ તો આપણો વાડીનો નજારો, અને હજી પણ વરસાદ બાકાજીકી બોલાવી જ રહ્યો છે. તમે જોઈ લ્યો કે બહાર કેવી હાલત છે, કેમ કે ક્યાંય નીકળ્યા જેવું કે ક્યાંય જયા જેવું છે નહીં. વરસાદ છે એકદમ ભરપૂર. તો એનો વરસાદનો પણ અમે પણ આનંદ લઈ રહ્યા છે. ને તમે પણ જરૂરથી લેજો, પણ બહુ વધારે પાણીમાં જતા નહીં, કેમ કે ઘણા બધા જિલ્લાઓમાં હજી ફૂલ આગાહી મિત્રો આપેલી છે. તો હવે હું તમને લઈ જઈશ નદીએ, કે નદીની હાલત કેવી છે જોઈ લ્યો મિત્રો. આ છે નદી કપિલા, ત્રિવેણી સંગમની એક નદી, એટલે આ પણ ત્રિવેણી સંગમનો એક ભાગ છે મિત્રો. કપિલા નદી પણ સરસ્વતી, હિરણ અને કપિલા થઈને ત્રણે થઈને ત્રિવેણી સંગમ બને છે આપણે સોમનાથ નજીક. તો તમે જોઈ લો, એ નદીને કાંઠે સરસ મજાનું એક ભૂતળા દાદાનું મંદિર પણ આવેલું છે, અને સરસ મજાનો વ્યૂ છે. તો તમે જોઈ શકો છો મિત્રો ચિત્રમાં કે કેવી નદી આવી છે. સારો એવો વરસાદ થઈ ગયો છે મિત્રો, એટલે બધા ખેડૂત મિત્રો પણ ખુશમાં હશે અને મોજમાં રહેવાનું જ મિત્રો, કેમ કે વરસાદ સારો થઈ શક્યો છે. તો નદી આપણે નિહાળી અને આપણે જવાનું છે ઘરે, કેમ કે હવે પવન અને વરસાદ બંને સાથે ચાલુ છે. તો રહેવું અહીંયા સેફ નથી મિત્રો, ગમે ત્યારે પાણી ગમે ત્યાંથી આવી જાય. તો મિત્રો આપણે ચાલા રસ્તામાં ધીમે ધીમે ઘર તરફ જઈએ છીએ, ને રસ્તામાં પણ ચારે બાજુ પાણી છે. તમે જોઈ શકો છો આ હાલત છે મિત્રો, રસ્તાની જોઈ લો મિત્રો.
કેવો વરસાદ છે. આ સિઝનનો આવો તો પહેલો વરસાદ છે મિત્રો. શ્રાવણ મહિનો પણ લગભગ પૂરો થઈ ગયો છે અને વરસાદ થયો છે, કોઈ આશા નથી, તો સારો એવો વરસાદ થઈ ગયો છે મિત્રો. એક સૌથી ખુશીના સમાચાર છે. જોઈ લો મિત્રો કેવું પાણી છે રસ્તામાં, પણ ગોઠણસામાં બધીમાં પાણી ભરેલું છે. તો મિત્રો આપને બતાવી દીધી છે નદી. તો નદીની કેવી હાલત છે તમે બધાએ જોઈ જ લીધી છે. ને હજી પણ વરસાદ ચાલુ છે ને 24 કલાક સુધી વરસવાનો છે ફાઇનલી, કેમ કે સરકારે ઓલરેડી આગાહી આપેલી છે મિત્રો. તો તમે પણ તમારો ધ્યાન રાખજો અને પાણીનો બહુ વધારે ભરોસો કરતા નહીં મિત્રો, કેમ કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ફૂલે ફૂલ આગાહી છે. તો આ તો બ્લોગ ફરી મળીશું બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.